આ બારીએથી હા ભરશે નહીં. એ જો તો હા મંત્ર મુગ્ધ થઈ ગયા હાવ ઓફિસના કામમાં. અત્યારે મને બોલાયમાં મારે કામ છે ઓફિસનું. આ હારું લ્યો હરકો હોકારોય ના દે. મને બોલાય ના મોઘરો ચડાવીને બોલે. આમ સ્ટોરી જોવો જટુકલીની. કોણ જટુકલી? તમાર ઝીણકો ભાઈ ને એની ઘરવાળી ઈ જટુકલી માર દેરાણી. એનું કહું છું. આમ તો જો કેવા ફરે દરરોજ સ્ટેટસ મૂકે. 5 મિનિટે ને 5 મિનિટે સ્ટેટસ મૂકે નવીન. તો તું 2 મિનિટે ને 2 મિનિટે સ્ટેટસ મૂકે એમાં હું? હે સેના વાસણ વિસરું એના, પોતા કરું એના, હંજવારી કાઢું એના, એવા સ્ટેટસ મૂકું? અને એના સ્ટેટસ તો જોવો જરીક એકવાર. કાશ્મીરમાં ફરવા ગયા બરફમાં કેવા લહરે ઉપરથી હેઠે લગી. પછી આ ઓલી બે નદી ભેગી થાય કેવું કઈક સંગમ ન્યા ગયા. પછી કેવાય લેહ લદાખ ઓલું પિક્ચર નતું ઉતરું 3 ઇડિયટ્સ 3 ઢીંઢા વાળું ન્યાય ગયા. આમ તો જોવો તમને એમ ના થાય જરીકે કે હાલો વાં ફરીએ બાયડીને ફેરવીએ? ના અટાણ જવાય. સોમાહુ હે કઈ વરસાદની કે ખબર છે ને અટાણે કેટલી જગ્યાએ ગાડી ઊંધ્યું વરી ગયું તણાઈ ગયું દેખતી નથી સમાચારમાં? આવી તયુની તમને દેખું છું તમારા પરાક્રમ હંધુય જાણું છું. શિયાળામાં ફરવાનું કીધું તો કે ન્યા બહુ ટાઈટ પડે અટાણ ના જવાય ટાઈટ ના મરી રહીએ. ઉનાળાને કીધું તો કે હીટ વેવ આવ્યો લૂ લાગે. હવે સોમાહુ આવ્યું તો કે ન્યા પાણી તણાઈ જાય. તો ભગવાનને કહો ચોથી ઋતુ કાઢે આપણા હાટું ફરવામાં. કારણ કે મારા ઘરવાળાને નંબર ન થાવતો એકે ઋતુ ન થાવતી. પણ અટાણે ના જવાય સોમાહામાં. ખબર છે કેદી કૂપનમાંથી નામ નીકળી જાય આપણું. હા કહી દીધી મારા બાપે અહીંયા કામ વાળી છું ને આખો દી કામ ને કામ. કોઈ ની મારે વેકેશન ના પડે. રેશમા ભાભીની કેવા પાકા. સોમાહુ આવવાનું વાર હતી ને તો એ ફરવા વયા ગયા. એટલે પૂના બાજુ જ ગયા. કેવો ટાઢકરીએ ના ગરમી પડે ના કાંઈ. અને અહીંયા હીટ વેવ ખાધા રાખ્યા એસી કજિયા કર્યા તો અહીંયા તમે એસી લઈ આવ્યા. મારા તો મોરા ભાઈ ને રહી ખોટા મોરા કત. બસ હવે રીહામાં હાલવા લઈ જાઓ. કી બાજુ લઈ જવાના છો? કેટલા દી હાટું જવાનું છે? કોના ભેગું જવાનું છે? એ પ્રમાણે ઠેલા પેક કર લો કયો ને જલ્દી. હવે શ્વાસ તો લે કે ફરવા જવાનું નથી કેતો પણ હાલતા ને અટાણે સોમાહાની મકાઈ ખવરાવું બચુભાઈની અમેરિકન મકાઈ. ખાતી રહી જાય આંગળી સાડતી રહી જાય એવી મકાઈ હોય. હું તો કહું કેમણી કોર ફરવા લઈ જાહે આ તો કે અમેરિકન મકાઈ ખવરાવું. માર નથી ખાવી ખાવ તમે. સોનલ એ મારો દીકો હાલ મસ્તીની મકાઈ સાલ. મને ના બોલાવો. હું તારી આ લટકતી લટુ હું તો શું એનો દીવાનો. હાલ મારી જાનુડી બચુભાઈની મકાઈ ખાવા હાલ. દીવાના હોય તો ના લઈ ગયા હોય ફરવા. લઈ જાય પાકું. બસ થોડીક આમાં વરા પાવા દે એટલે તને હું લઈ જાય ફરવા પાકું. આજ તો પ્રોમિસ. સાચું કયો છો? હા લખી લે તાર લખવું એમાં લખી લે. આજનું મારું રેકોર્ડિંગ કર લે. પાકું એટલે પાકું. હાલો હવે મકાઈ ખાવા રે. હા બચુ પટેલની મકાઈ રે. તમને કહો ઘરમાં કરો આમ સાટા આવે એવું થઈ ગયું. ભલે ને આવે હાલ આપણે વસ્તુ મૂકવાની એ મૂકી દે. હું પાકીટ લઈ લઉં પછી જાય એ મકાઈ ખાવા અમેરિકન. દેજો એ બચુભાઈ મારી ચીઝ વાળી આવા દેજો. હા આ ચીઝ ના રહોડા છે ત્યાં ચીઝ ગુડ જો ને. મારે તો હાદી આવશે આમ હરિયામ પોરવીન ગયો ને એવી દેજો વાઈટ કામ ન દેતા. એ હા એ ઓલી બસ તો જો અસલ રામરાજની બસ હોય ને એમ જેવી જ લાગે છે કા. મારા મામાને ઘર જાતી ને જામજોધપુર રામરાજમાં કેવી મજા આવતી. ઈ તો મને ખબર છે લે પણ હું જે દી જી બસમાં બેહીને જાઉં ને આવી જ હોય લાલ કલરની એટલે કહું છું. કેવી મજા આવે કા આ રીમઝીમ વરસાદ ચાલુ ને મકાઈનો ડોડો ખાવાનો. હા મજા આવે. કેવો મસ્તીનો હળવો વરસાદ આવે છે. આયા બેન થેન્ક યુ. એ રસિક હાલો આપણે બંને ભેગા ખાઈએ. હું હજી કેવાનો જતો તા તું બોલી. એ સંજય તમે માર ભેગા ખાવ ને જ પછી ચીઝ મકાઈ કોક દીક ખાજો ને. પણ મારી ચીઝ વાળી મકાઈ બની ગઈ. આમ જો જરીક શીખો કોક દીક. આ તો એકલા ભસડ ખાવા માંડે. મસ્ત છે ને રસિક? હા તારી જેવી. તમે કોઈ દી કર્યા આવા મારા વખાણ? ખાઈ લેને તું સાનું મને. બહુ ટેસ્ટી છે નહીં? અસલ છે. ચાખવી માર મકાઈ ચીઝ વાળી હલે. ના મને ઓછું ભાવે. તીખી હારી છે એટલે જ કીધું તું કવડિયા મગાવ્યા હારી આવે. કેટલા દેવાના ભાઈ પૈસા? સાદીના 50 ને ઓલી ચીઝ વાળીના 70. ઓહો હારું આપું હો. એ સોનલબેન રેવા દો હું આપી દઉં. ના ભાઈ ના તમારે તો એક જ હતો બે માણસ વિચાર. અમારે બેઠકના બે હતા હું દઈ દઉં છું. એ ભાઈ હલ્યો પૈસા. ઓકે રેડી. એ બચુ ભાઈ આ તો જાદુઈ દીવો તમારો લે. હવે વરસાદનો દીવો ચાલુ છે તમારો તો. તો ઓલા પાણી વાળો દીવો છે. પાણી હોય ને તાંથી ચાલુ રહે ડીમડી. ઓ
મસાલો વા વરસાદનો તમારે હારી કમાણી થઈ જતી હશે કા બચ્ચુભાઈ અમાર જેવા કોક કોક તો ઊભા જ હશે મકાઈ ખાવા હા ચાલો જ ભાઈ તમને કહો સામે જોવો ફુગા છે ઓલા દિલ વાળા એ સફેદ દિલડા લાલ દિલડા કરવે કલરના એવું શું કરો એકાદો ફુગો લઈ દ્યો ને કેમ જે ઝીણકી હોય ના ઝીણકા ના જોવાનું હોય તમે તો હાવ કોઈ દી બીજાન ઘરવાળા કેવા એન્ટિક હોય તમે એવા સદ ને એન્ટિક હોય બધાય એને રોમેન્ટિક કહેવાય એન્ટિક વાળી ની હા તો સમજી ગયા તા ને તમે હા તો લઈ દ્યો ને એક ફુગો એ હાલ લઈ દો હાલ થેન્ક યુ હાઉ સ્વીટ આઈ ક્યાં ઓલા ફુગાવાળા ભાઈ નથી દેખાતા 20 રૂપિયાનો બલૂનનો જોટો લેતા જાઓ આ બિલાડી જેવું કોણ બોલેસ એ મીંદડી બેન તમે ફુગા વેચો છો કેવા કપડા પહેર્યા કા અસલ બિલાડી લાગે હા હશે એવા બીજું એ બિલાડી બેન અમે આ લઈએ છીએ હો અલ્યા પૈસા ઓકે કેવા મસ્તીના છે દિલડા ઓહો મસ્ત ફુગા છે સોનલ બેન થેન્ક યુ ઓ મારા સંજય હું તમારી સોનકી એ સોનલ બેન અમે જાય હવે બસ જાવું જ છે હા હારું જાઓ ये मौसम का जादू है मितवा તમને કહું સેલ્ફી લ્યો ને તમાર પાસે તો આઈફોન છે મને ઠોઠિયું પકડાવ્યો ઊભા રહ્યો હું જરી ખરખી ઊભી જાઉં અડધી ઓટે છું ને અડધી હેઠે છું रिमझिम ये सावन बरसाते ले आया है मौसम मोहब्बतों का फिर चल के आया है હજી એક સેલ્ફી પાડો પછી ભૂરી ભલે જોયા રાખે એ બચુભાઈ જરીક કટો થોડાક જો જાજુ નહીં એમાં એવું છે સેલ્ફી ને તમે આવો છો એ હા વાંધો નહીં બચુભાઈ કે હા તો લોહી પી ગઈ હવે જાય જ છીએ સેલ્લો ફોટો પાડીને હાલ ને ભાઈ કલાક કઈ રીતે તો ઈ તો થાય હો ભાઈ સેલ્ફી તો લેવીન હરખી મારે બસમાં બેનપણીઓ દાંત કાઢે મોંગી રે પાડું છું સેલ્ફી હાલો બહુ પડી ગયા ફોટા હાલો ઘરે હા આજ તો કી બાજુ દી ઉઈગળોતી તમે ફટ મોબાઈલ કાઢો ખિસ્સામાંથી બાકી હું કઈ મરી જાવ તો અહીંયા આવો ફોટામાં હાલો હવે ઘરે મારી બેનપણી બિસાડી એક પૂછડી રહી ગઈ આ બધાય મુરતિયા ને જઈને મોર બેઠા હતા આવી ખબર હોય આપને કેવા રેશમા ભાભી ને રસિકભાઈ એક ડોડામાં ખાતા હતા મને તો કેવું થાતું તું કેવા બે એક ડોડામાં ખાતા હતા ને તમે મને થાતું તું ઈ બે એક ડોડામાં ખાતા હતા હું બોલ્યા કાઈ નહીં ભાઈ બીજી વાર જાઉં તો આપણે એક ડોડામાં ખાવું બરાબર આ તો મારી ચીજ વાળી મગવાઈ ગીતી ને એટલે આ ઈ તો હવે એમ જ હોય ને તમને કહું હું તો કયું ને વિચારતી હતી કેવા છે બચુભાઈ તા તો બચુભાઈ તો બસલા જેવા